માંગરોળ પીજીવીસીએલ ને ₹23,35,000 વળતર ચૂકવવા કેશોદ કોર્ટે હુકમ કર્યો છે। માંગરોળમાં 2015ના પીજીવીસીએલ સામે વળતર ચૂકવવા કેશોદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે અરજદાર તરફી ચુકાદો આવતા જપ્તી વોરંટ કાઢ્યો હતો। માંગરોળ નજીક સેપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવાતે 2015માં થયેલ અકસ્માત અંગે વળતર માટે કેસ દાખલ કર્યો હતો। પીજીવીસીએલના વાયરથી થયેલા શોર્ટ સર્કિટના કારણે ફરિયાદીના હાથ પગ કપાઈ જવાના ગંભીર બનાવ સામે આવ્યા બાદ આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો। કેશોદ કોર્ટ દ્વારા 1 વર્ષ પહેલા પીજીવીસીએલને ₹23,35,000નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો, પરંતુ જે પીજીવીસીએલ દ્વારા આજ દિન સુધી ચૂકવણી ના કરતા કોર્ટ દ્વારા સીધું જપ્તી વોરંટ ઇસ્યુ કરાયું હતું, જેના આધારે ફરિયાદી તથા તેમના વકીલ યુસુફભાઈ કરોડ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જપ્તી વોરંટ મુજબ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। કેશોદ કોર્ટ દ્વારા આ મોટો નિર્ણય જોવા મળ્યો હતો અને અરજદારને વળતર ચૂકવવામાં નિષ્ફળ ગયેલ પીજીવીસીએલ પાસે વળતર ચૂકવવા માટેના પૈસા ન હોવાની લોકોમાં ચર્ચા હતી। કોર્ટના હુકમની અવગણના થતા સરકારી વિભાગ સામે સીધી જપ્તીની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। વર્ષ 2014માં માંગરોળ તાલુકાના સેપા ગામે વીજ શોક લાગવાથી દાઉદ હુસેન કાલવાત નામના વ્યક્તિને એક હાથ અને પગ કપાઈ ગયેલો અને કાયમ માટે શારીરિક ખોડખાપણ થયેલી, જે બાબતે દાઉદ હુસેન કાલવાતે વકીલ શ્રી વાયસ કરુણનો સંપર્ક કરી કેશોદની નામદાર કોર્ટમાં વળતર માટેનો દાવો કરેલો, જે કેશોદ નામદાર કોર્ટે દાવો મંજૂર થઈને 1 વર્ષ થઈ ગયા છતાં નામદાર કોર્ટે દાવો મંજૂર કરી દીધો અને 1 વર્ષ થયા છતાં માંગરોળ પીજીવીસીએલે ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ। ત્યારબાદ અમોએ માંગરોળ નામદાર કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી, તેમાં પણ સતત 2-3 મુદતો વીત્યા છતાં અને નોટિસ ભજી જવા છતાં પીજીવીસીએલે કોઈ ધ્યાન દોર્યું નહીં અને પીજીવીસીએલે આ બાબતે ચૂકવણી કરેલ નહીં, જેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર અહીંયા માંગરોળ પીજીવીસીએલમાં જપ્તી કરવા માટે આવેલા છે। કેટલી રકમ હતી? ટોટલ રકમ છે, કુલ રકમ ખર્ચ સહિત વ્યાજ સહિત કુલ રકમ છે ₹23,35,361 રૂપિયાની રકમ મંજૂર થયેલી છે।